પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરીના અનેક વખત દાવા તો કરાય છે, પરંતુ રખડતા ભટકતા પશુઓનો ત્રાસ શહેરમાં યથાવત હોવાથી લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, જેને લઈને અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમી ગઈ છે। અનેક લોકોને ઈજાઓ થઈ છે, ત્યારે આ મામલે પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈપણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તે હેતુથી રખડતા પશુઓને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાના દાવાઓ તો અનેક વખત કરાય છે। તેમ છતાં આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। જાહેર માર્ગો અને ગલીઓના રોડ રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા આવા પશુઓના કારણે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે, ત્યારે વહેલી તકે પશુ પકડોની કામગીરી તેજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।